આપણી વચ્ચે રાજેન્દ્ર બાપુ પધાર્યા છે અને એક અજાયબી દુનિયા રૂપી એનું જીવન છે. આપના જીવન વિશે કંઈક સમજાવો. આજે શ્રાવણ માસનો પવિત્ર દિવસ છે અને પરમ વંદનીય રમણીક બાપુનું સાનિધ્ય છે. ગૌશાળામાં બેઠા છે. મને લાગે છે કળિયુગમાં પણ સતયુગની એક અનુભૂતિ થાય એવું સુંદર મજાનું ઋષિતુલ્ય રમણીય આશ્રમ સ્થાન છે, જ્યાં આવવાથી જ આપણા વિચારો વૃત્તિઓ શાંત થાય છે. પતંજલિ યોગ સૂત્રમાં કહેવામાં આવતું હતું, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો અહીંયા સહજ યોગ છે. તો જીવન આપણી ઉંમર કેટલી પણ હોઈ શકે, નાના મોટા પદવી પૈસા પ્રતિષ્ઠા બધું જ હોઈ શકે, પણ જો શાંતિ ના હોય તો આપણું જીવન વાંਝ્યું બની જાય. એટલે શાંતિ એ પરમાત્માનો પ્રસાદ છે, પણ એ આપણને સાધુ સંતો સત્સંગના સાનિધ્યથી જ પ્રાપ્ત થાય છે. અને શાંતિ એ મારા જીવનનું પરમ ઐશ્વર્ય છે. અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ પરમાત્મા આખા વિશ્વને શાંતિ આપે તો અમારું આ જીવન ધન્ય કહેવાય અને બધા ધન્ય થાય એવી અમે પરમાત્માને પ્રાર્થના. અને પૂજ્ય રમણીક બાપુ અને અહીંયા આદરણીય બા છે, એમને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ, અહીંયા આવતા રહીએ, અહીંયા ક્યારેક બેસીએ, આ સ્થાનની એક શાંતિને અનુભવીએ. એટલે સૌને પ્રેમથી કહીએ છીએ કે આપ ધરમપુરી ગૌશાળા પધારો, જીવનની પવિત્રતા પાત્રતાને પામો અને પ્રસન્નતાનો લાવો માણો એવી આજે સદાશિવ શંભુને પરમ પ્રાર્થના છે. આપના જીવન વિશે થોડું પહેલા શું બીજ કરતા હતા આપ? એક સદભાગી માતા પિતાના કુખે જન્મ થયો. ટીમ્બા રોડ, જે ડાકોર અને ગોધરાની વચ્ચેનું એક નાનું ગામ, ત્યાં મારો જન્મ ઉમરેઠમાં થયો. અને જીવન જેમ જેમ આગળ વધતું ગયું, મારા માતા પિતા પરમ ઉચ્ચ કોટીના સાધક રહ્યા. સવારે 4થી 7 ધ્યાન ધર્મની નિરંતર એમની સેવા સાધના હતી અને એમાં રહેવા મળ્યું એટલે કદાચ એ સંસ્કારો અમારા લોહીમાં પણ ઉતર્યા. અને આજે જેમ જેમ આગળ જીવન વધતું જાય છે એક આનંદ લઈએ છીએ. પણ એ નાના ગામડામાંથી મોટા થયા. આજુબાજુના મિત્રો, વડીલો, સાધુ સંતોના આશીર્વાદથી મને પછી એરફોર્સમાં જવા મળ્યું 17 વર્ષની ઉંમરે. 15 વર્ષ એરફોર્સમાં રહ્યો ત્યારે કાશ્મીરથી કન્યાકુમારીની પદયાત્રા કરી, હિમાલયમાં લેહ લડાખથી ભૂટાન સુધીનું ટ્રેકિંગ કર્યું. અને આ ભારત એ મહાન જગતગુરુ પવિત્ર દેશ છે. કેટલા કિલોમીટરની યાત્રા કરી છે? યાત્રા 4615 કિલોમીટરની હતી અને 132 દિવસમાં એ પૂર્ણ થઈ હતી. એનું લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન છે. પણ પદયાત્રા તો એક નિમિત્ત હતું. પણ પદયાત્રા હું એવું કહું છું કે પદયાત્રા એ મારી વ્યાસગાદી છે જીવન. અને જ્યાં જઈએ, જેને મળીએ, એમાંથી કંઈક શીખીએ અને સાથે હોય આપીએ. તો પદયાત્રા હું અત્યારે ત્યાં બેઠો છું, પણ ખરેખર મારે આજે હોવું જોઈતું હતું વિશ્વની પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીમાં. આવતીકાલે મારા એક પુસ્તકનું વિમોચન છે, એમાં મારું પ્રકરણ પણ છે. પણ મને ખબર છે કઈ જગ્યાએ છે? હાર્વર્ડમાં, અમેરિકામાં છે. તો એ વિશ્વની સારી યુનિવર્સિટી કહેવાય. પણ મેં ગઈકાલે ઇન્ટરવ્યૂમાં પણ કીધું છે કે હાર્વર્ડ 200 વર્ષ જૂની યુનિવર્સિટી છે. આપણું એના માટે સન્માન છે. પણ ભારત તો પરંપરાથી નાલંદા અને તક્ષશિલા, આપણો ભગવાન રામ વશિષ્ઠ ઋષિના ગુરુકુળમાં ભણ્યો, આપણો કૃષ્ણ સાંદીપનીની આશ્રમમાં ભણ્યો. તો આ તો ભારત ભૂમિ તો સ્વયંભૂ ખૂબ ઊંચેરી છે. એવા આ સ્થાનમાં જીવવાનું મળે, આપણને કંઈક સત્કર્મ કરવાનું મળે, માનવતાના કલ્યાણનું કામ કરવા મળે. અને આજે અમે વિરાટ નારાયણ વનમાં આ જીવનનો સાર પામતું સૂત્ર પકડ્યું છે
કે વૃક્ષો વાવો વિશ્વ વાલું લાગશે. કેટલા વૃક્ષ વાવવાનું નક્કી કર્યું છે? આ ચાતુર્માસમાં એટલે દેવ પોળી 11થી દેવ ઉઠી 11 સુધી અમે નિત્ય એટલે દરરોજ એક વૃક્ષમાલા એટલે કે એક વૃક્ષમાલા એટલે 108 વૃક્ષ એવી એક માળા ઓછામાં ઓછી કરીશું અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા રોપીશું. તો અત્યારે અમારી પાસે લગભગ 75,000થી વધારે વૃક્ષોની વાવણી થઈ ચૂકી છે 75,000 વાવ્યા. અને હવે 1,25,000 સુધી અમે પહોંચીશું. તો મને લાગે છે કે નારાયણ બાપુનું ધામ એક પર્યાવરણનું પણ એક મહાતીર્થ બનશે. જીવ જંતુ પશુ પંખી કીટ પતંગ અને માનવ માટે એક આશીર્વાદ આપશે. તો બાપુએ જે મારા વિશે કીધું છે મને લાગે છે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં જ જીવવાનું મળ્યું. ખૂબ સાદગીથી જીવ્યા છે. ક્યારેય કોઈ પ્રકારના જેને મોજશોખ કહેવાય એ ખબર જે નથી. જેને આપણે સંસારમાં સુખ કહીએ છીએ એવા સુખની ક્યારે જરૂર જ ના પડી. પણ રહીએ છીએ ખૂબ આનંદ મોજ મસ્તીમાં રહીએ છીએ. પણ સ્વામી વિવેકાનંદ કહેતા હતા એ જીવનમાં ઉતર્યું છે કે જીવંત છે. બાકી લાગે છે સાદું જીવન શ્રેષ્ઠ વિચાર અને જે કરી શકીએ છીએ આપનારો તો એક ઈશ્વર છે.